ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી દરમિયાન ભારે હોબાળો અને વિરોધની ઘટના સામે આવી છે। આ વિરોધ પ્રદર્શનમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવા માટે ખાસ અમદાવાદથી મહિલાઓને બોલાવવામાં આવી હતી। આક્ષેપ મુજબ અમદાવાદની ગુનેગાર માનસિકતા ધરાવતી અને તડીપાર મહિલાઓને લાવીને જાણી જોઈને હુમલો કરાવવામાં આવ્યો હતો। રાજકીય ગરમાવા વચ્ચે સ્થાનિકો અને કાર્યકરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે તટસ્થ પોલીસ તપાસની માંગણી પણ કરવામાં આવી છે, જેથી આ કાવતરા પાછળના જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે। પ્રચાર કરવા જતા દરમિયાન કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમાં પથ્થર મારવાનો, પથ્થરને ઉંચકીને લોકો પર ફેંકવાનો એક જધન્ય પ્રકારનું કૃત્ય કર્યું છે। હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર